ખાલી ખાલી અમથાય પવન આવતો એ બંધ કરાવી દઈશ, પણ મેં જે કીધું એ વિશ્વાસ રાખો, કોઈ નડતર નડતું તો મારી આ બધા ધૂણ હશે, શું એ ખોટું હશે? એવો પ્રશ્ન થાય ને. મારી આ બધા અમુક ડોરા ફાડીને ધૂણ, અમુક ચિસ્કારીઓ પાડીને ધૂણ, અમુક ધમ પસાડા કરીને ધૂણ, તો મારી આ શું ખોટું હશે? ના, ખોટું ના હોય. એ શક્તિ એનામાં આવી હોય, કોઈ ચુડેલ કોઈ ભૂત હોય ના, નહીં, એ શક્તિ આવી હોય એના શરીરમાં, તારે કદાચ એનું વર્તન બદલી જાય, વાણી બદલી જાય અને જોર કરે, તાકાત કરે, પણ એ ક્યારે આ ઊભું થયું છે? નડવા માટે. કેમ કે નતું નડતું, એ નડતું નતું. કોઈ પૂર્વજ, સિકોતર, કોઈ ચુડેલ, કોઈ મેલડી નડતી નથી, કોઈ મહારાજે નતા નડતા, પણ થોડી તકલીફ આવી, બેઠાઈ નહીં, એટલે ભુવા જોડ જ્યાં અને ભુવાને બોલાવી અને ઘરમાંથી ઘરનું, વાટનું, ચોરાનું, ચકલાનું, બહારનું, તળિયાનું બધું કરીને વરાયું ને, એટલે બધી શક્તિ નડવા ઉભી થઈ. અત્યાર સુધી તો નતા નડતા, હવે તમને ખબર પાડીએ કે નડતર કોને કહેવાય. આ શું ખોટું? પેલા કોઈ નડતું હતું, પણ માણસને અમથો તાવ આવ્યો ને તોય ભુવા જોડ દોટ મેલી, વારણ કરાવવા, મૂળો બંધાવવા, લીંબુ વારવા. અને ભુવા શું કે હાથમાં ના આવે એટલે કે ઘરનું, ઘાટનું, ચોરાનું, ચકલાનું, તળિયાનું, ફરિયાનું જે હોય એ બધું આ લીંબુમાં આવી જાવ. એટલે ઘરની માતા હોય, તળિયાની માતા હોય, ફરતી કોઈ ભૂત હોય, ચુડેલ હોય, એ બધી શક્તિના વારણ કરે એટલે એ ચીવી ખીજાય. તમારી જગ્યા ને તમને કોઈ ઘરની બહાર કાઢવાનું કરે, તમે ખીજાવ ને. તમારું જ ઘર હોય, તમારી જ પ્રોપર્ટી છે, દસ્તાવેજમાં તમારું નામ છે, અને કોઈ બહારનો વ્યક્તિ આવીને ધક્કા મારીને પરાણે ઢાળીને તમને લઈ જાય આ 4 રસ્તે, તો તમે શું કરો? ખીજાવ કે નહીં? તે એવી રીતે ભુવા જોયા જોણ્યા વગર શેનું દુઃખ છે, શું છે, નડતર શું છે, એ કશું જોયા જોણ્યા વગર જેણે જેણે વારણ કારણ કરાયા છે ને એના ઘરમાં ભયંકર દુઃખ આયા છે. એના ઘરમાં ભયંકર દેવ દુઃખ હશે કે એના ક્યાંય દુનિયાના છેડા, મારા ધામમાં આવો તો છેડા ના ઉકલાય, એટલી બધું ગુજરું કરી નાખ્યું હોય. અમુક નહીં કેતા હું બારે જઈને આવ્યો, 11 રવિવાર ભર્યા, આ મારું દુઃખ ના હાથમાં આવે, અને સોની મોની તારે વેઠવાનું લખ્યું છે ને એટલે હજુ વેઠ, 5 વર્ષ પછી આવજો, હું બેઠી જ છું. અહીં તો અહીં કોણ આવી શકે? અહીં કોણ ટકી શકે? કે જેને ખરેખરમાં ભગવાને, તમારી કુળદેવીએ સહયોગ લખી દીધો છે, સમય બનાવી દીધો છે કે તમારો ઉદ્ધાર રોમવારી મેલડીના હાથે થવાનો છે. એ અહીં ટક